ઝઘડિયાના બાલોદથી મોટી કોરલ વચ્ચે નર્મદા નદી પર નિર્માણ પામનાર પુલના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો. બાલોદ મોટી કોરલ વચ્ચે નવો બ્રિજ બનતા ઝઘડિયા વાલિયા નેત્રંગ પંથકને વડોદરા તરફનો નવો રૂટ પ્રાપ્ત થશે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બાલોદ ગામથી નર્મદા કિનારાના સામા કાંઠે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાનું મોટી કોરલ ગામ આવેલું છે. આ બે મથકો વચ્ચે નર્મદા નદી પર પુલ બનાવવામાં આવે તેવી લાગણી લોકોમાં લાંબા સમયથી જોવા મળતી હતી. ત્યારે કરજણ તાલુકાના મોટી કોરલ ગામ ખાતે બાલોદ મોટી કોરલ વચ્ચે નવનિર્મિત નવા બ્રિજના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા અને ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના હસ્તે પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજિત ₹207 કરોડના ખર્ચે સૂચિત નવો બ્રિજ આગામી 3 વર્ષમાં પૂર્ણ થશે એમ જણાવ્યું હતું. આ પ્રસંગે ઝઘડિયા તાલુકા ભાજપા મહામંત્રી વિક્રમસિંહ રાજ સહિત કરજણ તેમજ ઝઘડિયાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા આ પ્રસંગે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરીને પુલની કામગીરી જેમ બને તેમ જલ્દીથી પૂર્ણ કરવામાં આવે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાની જનતાની લાંબા સમયથી આ બે સ્થળો વચ્ચે પુલ બનાવવામાં આવે તેવી માંગ હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા નર્મદા નદી પર પુલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. બાલોદ મોટી કોરલ વચ્ચે નર્મદા નદી પર પુલ બનતા ઝઘડિયા નેત્રંગ વાલિયા તાલુકાની જનતા માટે વડોદરા તરફ આવવા માટે અને નવો અને ટૂંકો રૂટ પ્રાપ્ત થશે. આમ થતાં લોકોના કિંમતી સમય અને નાણાંનો યોગ્ય બચાવ થશે. બાલોદ મોટી કોરલ વચ્ચે નર્મદા નદી પર નિર્માણ પામનાર નવા પુલનું ખાતમુહૂર્ત થતાં આ પંથકના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. પાલેટ ટાઈમ્સ, ભરૂચ.